હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનો ભાગ 9 નવમા ભાગથી આપણે મિત્રો હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનોની રાસાયણિક પ્રક્રિયાઓ ભણીશું. એમાં આજે રાસાયણિક પ્રક્રિયાઓનો પહેલો ભાગ ભણીશું. તો જુઓ, હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનોની રાસાયણિક પ્રક્રિયાઓનો જે આખો ટોપિક છે એને મેં એક ચાર્ટ સ્વરૂપે અહીંયા દર્શાવેલ છે. જેમ કે રાસાયણિક પ્રક્રિયાઓ હેલો આલ્કેનમાં અને પછી હેલો એરિનમાં. તો હેલો આલ્કેનમાં જે રાસાયણિક પ્રક્રિયા છે એ મુખ્યત્વે 3 ભાગમાં આપણે વહેંચીશું. એક કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા, નંબર 2 વિલોપન પ્રક્રિયા અને નંબર 3 ધાતુ સાથે પ્રક્રિયા. કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયામાં પણ આપણે 2 ભાગ પાડીશું, SN1 અને SN2. મતલબ કે એક આણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન અને દ્વિઆણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન. વિલોપન પ્રક્રિયા એમાં આપણે બીટા વિલોપન જોઈશું મિત્રો. અને ધાતુ સાથે પ્રક્રિયામાં આપણે 2 પ્રક્રિયા જોઈશું, એક ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા અને બીજી વુડ્સ પ્રક્રિયા, જે વૈજ્ઞાનિકોના નામ ઉપરથી છે, નેમ રિએક્શન છે. એ જ રીતે હેલો એરિનની અંદર પણ આની જેમ જ કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા જોઈશું. પણ હેલો એરિનમાં SN1 પ્રક્રિયા નથી થતી, માત્ર SN2 પ્રક્રિયા થાય છે. અને બીજું ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન જોઈશું અને એમાં પણ ધાતુ સાથે પ્રક્રિયાની આપણે વાત કરીશું. બરાબર. તો આવી રીતે આ રાસાયણિક પ્રક્રિયાઓનો આખો ચાર્ટ છે. એક પ્રકારનો મેમરી મેપ છે મિત્રો, કે તમને ખ્યાલ આવે કે આપણે કઈ કઈ પ્રક્રિયાઓ હવે ભણવાના છીએ અને કયા મુદ્દાઓ એ કયા મુદ્દાની અંતર્ગત આવે છે એ તમે આ ચાર્ટથી સમજી શકો છો. તો ચલો, સૌથી પહેલા આપણે હેલો આલ્કેનમાં કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાની શરૂઆત કરીએ. તો જુઓ, અહીંયા મેં લખ્યું છે હેલો આલ્કેનની કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. શબ્દ સમજો, કેન્દ્રાનુરાગી મતલબ કેન્દ્ર વત્તા અનુરાગી, કેન્દ્ર પ્રત્યે આકર્ષણ. ધોરણ 11માં આપણે ભણ્યા કે જે હુમલો કરનાર પ્રક્રિયકો જે છે પ્રક્રિયાર્થી ઉપર, એ મુખ્યત્વે 3 પ્રકારના હશે. એક કેન્દ્ર અનુરાગી, બીજા ઇલેક્ટ્રોન અનુરાગી અને ત્રીજા મુક્ત મૂલક. એટલા માટે ખ્યાલ છે ને આપણે વિસ્થાપનના 3 પ્રકાર ભણતા, મુક્ત મૂલક વિસ્થાપન, ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન અને કેન્દ્ર અનુરાગી વિસ્થાપન. આ પૈકી 11મા ધોરણની બોર્ડની બુકમાં તમે મુક્ત મૂલક વિસ્થાપન અને ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન ભણી ગયા છો. હવે આપણે અહીંયા કને આ પાઠની અંદર જોઈશું કેન્દ્ર અનુરાગી વિસ્થાપન. તો સમજો મિત્રો, કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક એ સામાન્ય રીતે ઋણ વીજભાર ધરાવતો હોય અથવા તો ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતો હોય છે. કેમ? કારણ કે એક કેન્દ્ર અનુરાગી છે. કેન્દ્ર એટલે કોનાથી આકર્ષાશે? ધન વીજભારથી આકર્ષાશે. હવે સ્વાભાવિક છે, જે ધન વીજભારથી આકર્ષાય એની ઉપર કયો હોય? ઋણ વીજભાર હોય. જે હેલો આલ્કેન સાથે પ્રક્રિયા કરશે એવી પ્રક્રિયાને આપણે શું કહેશું? હેલો આલ્કેનની કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કહીશું. તો જુઓ, હવે પ્રક્રિયા સમજવા માટે હું અહીંયા એક આપણે સમીકરણ લખું છું. જેમ કે હું લખી દઉં હેલો આલ્કેન, ચલો RX. હવે સ્વાભાવિક છે કે અહીંયા આ હેલો આલ્કેન બંધ ધ્રુવીય બનશે, એટલે આની ઉપર હશે, હેલોજન ઉપર હશે આંશિક ઋણ વીજભાર અને જે કાર્બન હશે એની ઉપર હશે આંશિક ધન વીજભાર. એની પ્રક્રિયા કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક સાથે થશે. કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક જે છે એને હું દર્શાવીશ આ રીતે, NU. સામાન્ય રીતે એની જોડે વધારાના ઇલેક્ટ્રોન યુગ્મ હોય છે અથવા તો ઋણ વીજભાર હોય છે, એટલે હું એને આમ દર્શાવીશ. હવે શું થશે? તો આ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક જે છે એ કેન્દ્ર ઉપર હુમલો કરશે. કેન્દ્ર મતલબ ધન વીજભારથી આકર્ષાઈને અહીંયા R ઉપર હુમલો કરશે અને આ બંધને તોડશે. તો અહીંયા આપણને જે મળશે એ આલ્કાઇલ સમૂહ જોડે હવે X દૂર થઈ ગયો હશે
અને કોણ જોડાઈ ગયું હશે મિત્રો? કેન્દ્રાનુરાગી એટલે કે NU જોડાઈ ગયું હશે. અને વત્તા અહીંયાથી X માઇનસ જે છે એ મુક્ત થયો હશે. તો સમજો આ જે આલ્કાઇલ હેલાઇડ છે એના બે ભાગ છે, એક ધન વીજભારિત અને બીજો ઋણ વીજભારિત ભાગ. ધન વીજભારિત ભાગ કેવો કહેવાય? તો ઇલેક્ટ્રોન અનુરાગી ભાગ કહેવાય. અને ઋણ વીજભારિત ભાગ કેવો કહેવાય? કેન્દ્ર અનુરાગી ભાગ કહેવાય. તો અહીંયા શું કર્યું? તો કેન્દ્ર અનુરાગી પ્રક્રિયકે અગાઉથી હાજર રહેલા કેન્દ્ર અનુરાગી પ્રક્રિયકનું વિસ્થાપન કર્યું કહેવાય ને. તો એવી પ્રક્રિયા જે છે એને કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કહેવાય. તો અહીંયા મેં વ્યાખ્યા બુકનું જ પાનું ક્રોપ કરીને મૂકેલું છે કે જેથી તમને ખ્યાલ આવે કે બુકની અંદર આ પ્રકારની વ્યાખ્યા આપેલી છે. તો શું કહે છે? જો વ્યાખ્યા, એવી પ્રક્રિયા કે જેમાં કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક મતલબ આપણો NU પ્રક્રિયાર્થી અણુમાં, આ છે પ્રક્રિયાર્થી, એમાં અગાઉથી હાજર રહેલા કેન્દ્ર અનુરાગી પ્રક્રિયકનું વિસ્થાપન કરે છે. તેને શું કહેવાય? કેન્દ્ર અનુરાગી વિસ્થાપન કહે છે. બરાબર? તો સમજો આ વ્યાખ્યા અનુસાર આપણે અહીંયા જો નામ આપીએ તો આ છે આપણો પ્રક્રિયાર્થી અણુ. પ્રક્રિયાર્થીને ઇંગ્લિશમાં સબસ્ટ્રેટ કહેવાય છે, એટલે આને આપણે S વડે દર્શાવીશું મિત્રો. પછી આ છે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક અથવા કેન્દ્ર અનુરાગી એટલું બોલીશું તો પણ ચાલશે. આ જે છે એ આપણી નિપજ છે અને આને જે છે એને મુક્ત થતો સમૂહ અથવા તો અવશિષ્ટ સમૂહ કહેવાય. અવશિષ્ટ મતલબ હવે જે વિશિષ્ટ રહ્યો નથી, અથવા એને આપણે શું કહી દઈશું? મુક્ત થતો સમૂહ કહી દઈશું. લિવિંગ ગ્રુપ. આ લિવિંગ ગ્રુપ એવું કહેવાશે. બરાબર? તો આ જે માળખું થયું એ કોનું? કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાનું થયું. હવે અહીં આપણે થોડીક ચર્ચા કરી લઈએ આ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક વિશે. તો હવે નામ પ્રમાણે આપણે જોઈએ મિત્રો કે આ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક જે છે NU એ સામાન્ય રીતે એના થોડાક મુદ્દાઓ અહીંયા લખું છું કે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક જે છે એ શું હોય છે? તો સામાન્ય રીતે લુઈસ બેઝ હોય છે અથવા તો લુઈસ બેઝ તરીકે વર્તે છે. કેમ? કારણ કે એની ઉપર શું હશે? કાં તો ધન વીજભાર હશે અથવા તો વધારાના ઇલેક્ટ્રોન યુગ્મ હશે. દાખલા તરીકે હું કહી શકું જેમ કે OH માઇનસ, X માઇનસ પોતે પણ શું છે? કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક છે. મતલબ ClBr I, Cn માઇનસ, SH માઇનસ. ટૂંકમાં ઋણ વીજભાર હોય અથવા તો એવા અણુ પણ ચાલે કે જે ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતા હોય, એ પણ કોના તરીકે વર્તશે મિત્રો? કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક તરીકે વર્તશે. દાખલા તરીકે એમ કહી દઉં કે NH3, તો આ ભલે તટસ્થ અણુ છે પણ અહીંયા ઇલેક્ટ્રોન યુગ્મ છે એના ઉપર આપણે જાણીએ છીએ. H2O જે છે એના ઉપર પણ ઇલેક્ટ્રોન યુગ્મ હોય છે. તો આ બધા પણ કોના તરીકે વર્તશે? કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક તરીકે વર્તે છે. NO2 માઇનસ. બરાબર? તો આવી રીતે સામાન્ય રીતે લુઈસ બેઝ તરીકે વર્તે, એની ઉપર ઋણ વીજભાર હોય અથવા તો એવા તટસ્થ અણુઓ હોય કે જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતા હોય. બીજું, કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક જે છે એ ધન વીજભારથી આકર્ષાશે અને પ્રક્રિયા કરશે એવું આપણે યાદ રાખીશું. બીજો એક શબ્દ સમજીએ, ઉભય ગુણધર્મી.
केंद्रानुरागी प्रक्रियक। હવે સમજો ઉભય ગુણધર્મી મતલબ આ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક જે છે એ એક કરતા વધુ પરમાણુ દ્વારા ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે છે, તો એવાને શું કહેવાય? ઉભય ગુણધર્મી કેન્દ્રાનુરાગી પ્રક્રિયક। દાખલા તરીકે આ Cn માઇનસ જે છે એ ઉભય ગુણધર્મી કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે। જો એ C થી જોડાય તો સાયનો અથવા સાયનાઇડ અથવા નાઇટ્રાઇલ કહેવાય, C≡N। અને યાદ રાખજો N થી જોડાય તો આઇસોસાયનો, નામકરણ વખતે હો, અથવા કાર્બાઇલેમાઇન અથવા એને આઇસોનાઇટ્રાઇલ પણ કહેવાય। એને દર્શાવ્યું હોય તો આપણે N≡C અહીંયા ધન વીજભાર અને ઋણ વીજભાર વડે દર્શાવીશું। દાખલા તરીકે આપણે એક ઉદાહરણ લઈએ, જેમ કે હું એમ કહી દઉં કે CH3Cn અને બીજું એમ કહી દઉં CH3N≡C, તો આ જે છે એને શું કહેવાશે? મિથાઇલ સાયનાઇડ અથવા ઇથેન નાઇટ્રાઇલ। સમૂહ તો આ સાયનાઇડ સમૂહ આઇસોસાયનાઇડ સમૂહ છે, તમે જાણો છો એટલે એના વિશે ખાસ ઉલ્લેખ કરતો નથી, પણ ખાલી નામ સમજી લો, નામકરણ પણ તમે ભણ્યા છો પણ છતાંય જોઈ લો। આને શું કહેશો? IUPAC છે, બરાબર, ઇથેન નાઇટ્રાઇલ। આનું જો સામાન્ય નામ લખવું હોય તો શું કહેવાશે? મિથાઇલ આઇસોસાયનાઇડ અથવા મિથાઇલ કાર્બાઇલેમાઇન અથવા ઇથેન આઇસોનાઇટ્રાઇલ। અહીંયા બે રીતે IUPAC નામ થશે, ધ્યાન રાખજો। નામકરણ જો કે ભણ્યા છો, પણ આજે થઈ ગયો એ કેવો થઈ ગયો? ઉભય ગુણધર્મી કેન્દ્રાનુરાગી પ્રક્રિયક થઈ ગયો આ એક। એ જ રીતે આ ઉભય ગુણધર્મી કેન્દ્રાનુરાગી પ્રક્રિયકનું જો મારે બીજું ઉદાહરણ લેવું હોય તો જુઓ, દાખલા તરીકે હું અહીંયા કહી દઉં છું NO2, NO2 સમૂહ પણ N થી જોડાય તો શું બનશે? નાઇટ્રો। તો એને શું બોલાશે? નાઇટ્રો। જેમ કે
એ આપણે પછી આ રીતે NO2 વડે જ દર્શાવીશું. અને બીજું, જો O થી જોડાય તો એને કહેશું મિત્રો નાઇટ્રાઇટ, જેને આપણે ONO માઇનસ વડે દર્શાવીશું. બરાબર. અહીંયા જો આપણે ઉદાહરણ લેવા હોય, દાખલા તરીકે હું એમ લખી દઉં CS3 NO2 અને CS3 ONO. તો નામકરણ તો તમે ભણ્યા છો ને. આ જે CH3NO2 જે છે એને શું કહી દઈશું આપણે? નાઇટ્રો મિથેન. અને આને શું કહી દઈશું? મિથાઇલ નાઇટ્રાઇટ. તો આના ઉપરથી આપણને વ્યાખ્યા શું મળી? કે બે પરમાણુ વડે, બે જુદા જુદા પરમાણુ વડે જોડાઈ શકાતા હોય, અથવા તો બે જુદા જુદા પરમાણુ વડે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરતા હોય, એવા જે કેન્દ્રોન્ડાગી પ્રક્રિયકો છે એને શું કહેશું? ઉભય ગુણધર્મી કેન્દ્રોન્ડાગી પ્રક્રિયક. બરાબર. બીજું, અહીંયા બુકની અંદર કેટલીક કેન્દ્રોન્ડાગી વિસ્થાપન પ્રક્રિયાના કોમન ઉદાહરણ આપેલા છે. એ આપણે ઉદાહરણ મિત્રો ધ્યાનમાં રાખવાના છે. દાખલા તરીકે આ પ્રક્રિયાનું આપણું મુખ્ય સ્વરૂપ થયું. તો હવે અહીંયા આગળ બતાડે છે કે પ્રક્રિયક કયો હશે, એમાંથી કેન્દ્રોન્ડાગી પ્રક્રિયક કયો છૂટો પડશે, વિસ્થાપનની નિપજ કઈ મળશે અને મુખ્ય નિપજનો વર્ગ કયો હશે. જેમ કે હું અહીંયા તમને એકાદાનું ઉદાહરણ આપું, પછી આપણે એને વાંચીશું. જેમ કે અહીંયા કને હું લખું છું, દાખલા તરીકે નંબર 1. આપણે પ્રક્રિયા કરીએ છીએ CS3 CH2Cl ની. કોની સાથે? તો જો હવે હું પ્રક્રિયા કરું છું NaOH સાથે. તો અહીંયા તમે સમજો છો Na ઉપર પ્લસ છે, OH ઉપર માઇનસ છે. તો આ OH વાળો ભાગ જે છે એ કયો થશે મિત્રો? કેન્દ્રોન્ડાગી ભાગ થશે. તો અહીંયા એમ કે છે કે એનાથી વિસ્થાપિત નિપજ કઈ મળશે? તો ROH. તો મતલબ અહીંયા કને શું આવશે? CH3CH2OH અને વત્તા આ જે Cl જે છે એ કોની સાથે જોડાશે? Na સાથે જોડાશે. બરાબર. એટલે અહીંયા શું બનશે? NaCl. તો આ કેન્દ્રોન્ડાગી વિસ્થાપન થયું. અહીંથી મિત્રો શું કર્યો? આપણે આનો બંધ તોડ્યો. તો અહીંયા નામ લખવું હોય તો આનું નામ શું થશે? ક્લોરોઇથેન. અને એ જ રીતે આનું નામ શું થશે? ઇથેનોલ. એટલે આમને શું આપ્યું છે? એમ કે છે કે ભૈયા NaOH જોડે પ્રક્રિયા કરીએ તો આ કેન્દ્રોન્ડાગી પ્રક્રિયક તરીકે OH માઇનસ વર્તે છે અને આપણને આલ્કોહોલ મળે છે. એ જ રીતે હું બધી નહીં લખું, પણ 2-3 તમને લખી બતાવું. જેમ કે હું એમ કહી દઉં કે અહીંયા પ્રક્રિયા આપણે કરીએ છીએ CS3Cl વત્તા H2O. તો હવે સ્વાભાવિક છે અહીંયા શું થશે? CS3 કેન્દ્રોન્ડાગી પ્રક્રિયક તરીકે પણ H2O વર્તે છે, કારણ કે અહીંયા જો બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હશે એટલે એ પણ લુઈસ બેઝ તરીકે વર્તશે અથવા કેન્દ્રોન્ડાગી પ્રક્રિયક તરીકે વર્તશે. તો અહીંથી આ બંધ તૂટશે અને આપણને શું મળશે? તો CS3 અને અહીંયા હું શું જોડ દઈશ? OH જોડ દઈશ અને વત્તા અહીંનો H અને અહીંનો Cl એક બચશે. તો અહીંયા હું લખી દઉં H અને અહીંયા લખી દઉં Cl. બરાબર. તો એવી રીતે અહીંયા કને હવે તમે જનરલી જોઈ શકો છો
કે કયા કેન્દ્રોન્ડાગી પ્રક્રિયકથી કઈ નિપજ મળશે. તો જેમ કે એક એક હવે હું અહીંયા કને વાંચી જાઉં. જેમ કે NaOR ડેશ, મતલબ અહીંયા કેન્દ્રોન્ડાગી પ્રક્રિયક તરીકે અહીંયા તમે ધન વીજભાર જુઓ છો અને O ઉપર આંશિક ઋણ વીજભાર હશે, ઋણ વીજભાર હશે. એટલે આ જે OR માઇનસ જે છે એટલે આ કયો સમૂહ થશે મિત્રો? આલ્કોક્સી સમૂહ થશે. એ કેન્દ્રોન્ડાગી તરીકે વર્તશે અને આપણને નિપજ તરીકે અહીંયા શું મળશે મિત્રો? ઇથર મળશે. પછી એ જ રીતે સોડિયમ આયોડાઇડમાં I માઇનસ કેન્દ્રોન્ડાગી તરીકે વર્તશે અને Ri મળશે અને આપણને આલ્કાઇલ આયોડાઇડ મળશે. આ આપણે કઈ કઈ જગ્યાએ જોયું? બનાવટમાં જોયું ને? કઈ? ફ્રિન્કલ સ્ટેન પ્રક્રિયા. આ જે પ્રક્રિયા છે એને વિલિયમસન સંશ્લેષણ કહેવાય. શું કહેવાય મિત્રો? વિલિયમસન સંશ્લેષણ. આ તો ખાલી માહિતી આપું છું. આપણે અગાઉ આ બધી પ્રક્રિયાઓ આગળ હવે ઓર્ગેનિકના ચેપ્ટરમાં આ જ બધી મોટાભાગની પ્રક્રિયાઓ આવવાની છે એટલે તમે જોઈ લો. NH3 કેન્દ્રોન્ડાગી પ્રક્રિયક તરીકે વર્તે તો એમાઇન મળશે. પછી એ જ રીતે એમાઇન પોતે કેન્દ્રોન્ડાગી પ્રક્રિયક તરીકે વર્તે તો 2 ડિગ્રી એમાઇન મળશે. 2 ડિગ્રી એમાઇન પોતે પણ કેન્દ્રોન્ડાગી પ્રક્રિયક તરીકે વર્તી શકે તો 3 ડિગ્રી એમાઇન મળશે. એ જ રીતે KCN કેન્દ્રોન્ડાગી પ્રક્રિયક તરીકે વર્તશે તો સાયનાઇડ મળશે અને AgCN જો કેન્દ્રોન્ડાગી પ્રક્રિયક તરીકે મળશે તો આઇસોસાયનાઇડ મળશે. મોસ્ટ આઈએમપી આ બંને ખાસ યાદ રાખજો. મતલબ તમારે જો સાયનાઇડ સમૂહ દાખલ કરવો હોય તો તમે KCN નો ઉપયોગ કરશો, પરંતુ જો આઇસોસાયનાઇડ સમૂહ દાખલ કરવો હોય તો તમે કોનો ઉપયોગ કરશો? AgCN નો ઉપયોગ કરશો. ચાલો આપણે ઉદાહરણથી જોઈએ. આ શું અંદાજો કરીને લખી રાખ્યું હોય કે પહેલા પછી આટલું આ ભણીશું આ ભણીશું, પણ સાલું એમ થાય કે પેલા બધા ઉદાહરણો લખી નાખીએ એટલે વધારાનું પેલા ઉભા રહું નીચે હટાવી દઉં આ બધાને. જોજો હવે એક ત્રીજું ઉદાહરણ જોઈએ. ચલો જેમ કે હું અહીંયા લખું છું CS3Cl અને વત્તા અહીંયા હું પ્રક્રિયા કરું છું KCN. તો જોજો બંધ તો અહીંયાથી તૂટશે, પણ જો તમે KCN વાપરો છો તો તમને આ જે CS3 છે એની જોડે સાયનાઇડ મળશે. ખબર પડી? અને વત્તા KCl તો થવાના જ છે, એ તો સીધી વાત છે. K કરીને Cl તો કરી દઉં એટલે KCl તો થવાના જ છે. પણ જો તમે આ જ CS3Cl ની પ્રક્રિયા AgCN સાથે કરો છો, AgCN સાથે કરો છો તો તમને અહીંયા કને CS3NC મળશે, N ટ્રિપલ બોન્ડ C. મતલબ આ શું બન્યું? મિથાઇલ આઇસોસાયનાઇડ. આ શું બન્યું? મિથાઇલ સાયનાઇડ. અને બાકીની વાત તો એની જ છે. અહીંયા તમને હવે શું મળશે? AgCN AgCl મળશે. તો અહીંયા આ બંને ખાસ યાદ રાખજો કે તમારે કોનામાં શું આ બધું પરિવર્તનોમાં કામ લાગશે. અને એક ભેગી અહીંયા કને બહુ સરસ રીતે બધી પ્રક્રિયાઓ આપી દીધી છે તો જોતા રહો. એ જ રીતે જોજો આ બંને અગત્યનું ગ્રુપ છે, એ જ રીતે આ બંને પણ અગત્યનું ગ્રુપ છે. આ ઉભય ગુણધર્મી કેન્દ્રોન્ડાગી પ્રક્રિયક છે ને એમાં કઈ બાજુથી કોણ જોડાશે? તો વળી કેથી જોડો તો અહીંયા કને તમને નાઇટ્રાઇટ નિપજ મળશે છે ને. અને જો AgNO2 થી પ્રક્રિયા કરો તો અહીંયા કને તમને કઈ નિપજ મળશે? નાઇટ્રો નિપજ મળશે. એ જ વસ્તુ R'(COOAg) તો આ Ag દૂર થશે તો R'(COO-) એટલે આ જે છે એને કાર્બોક્સિલેટ આયન કહેવાશે. કાર્બોક્સિલેટ આયન આને કહેશું.
બરાબર. તો RCOO AG, તો AG સ્વાભાવિક છે, પ્લસ છે, માઇનસ એટલે આ કેન્દ્રોન્નગી પ્રક્રિયક તરીકે વર્તશે અને એ રીતે તમે શું બનાવી શકશો? એસ્ટર બનાવી શકશો. પછી એ જ રીતે આને બોલાય મિત્રો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. આ બેટા આ જે છે ને એ રિડક્શન કરતા પ્રક્રિયક છે, લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. મતલબ સામેવાળા પ્રક્રિયકમાં શું ઉમેરશે? H ઉમેરશે. એટલે આનો ઉપયોગ આલ્કેન બનાવવા માટે થશે જનરલી, અથવા તો હાઇડ્રોકાર્બન બનાવવા માટે થશે. અને આ જે છે એ મિત્રો ધાતુ સાથે આલ્કાઇલ સમૂહ જોડેલો છે. તો આ ધાત્વિય આલ્કાઇલ છે કે કોઈ આલ્કાઇલ સમૂહ તમારે દાખલ કરવો હોય તો એના માટે આ પ્રક્રિયા વપરાશે. અહીંયા જ આ પ્રકારની આપણે પ્રક્રિયા જોઈશું, જેમ કે અહીંયા વુડ્સ પ્રક્રિયા છે, વુડ્સ ફિટિંગ પ્રક્રિયા છે. એ બધી પ્રક્રિયાઓ એ આ લેવલથી આપણે જોઈશું. બરાબર. એટલે અહીંયા મેં તમને જનરલી બતાવી કે પ્રક્રિયા કેવી રીતે થશે. તમે શું કરશો? આ પ્રકારના ઉદાહરણો મને બધાના લખીને મોકલશો, બધી પ્રક્રિયાના. જેમ કે અહીંયા OH NaOH જોડે પ્રક્રિયા કરી, H2O જોડે કરી, KCN સાથે કરી, AgCN સાથે કરી. ખ્યાલ આવે છે ને વાત? એ જ રીતે હું જો એમ કહી દઉં, ચલો એક લખું, નંબર 4 CS3 CH2Cl, એની પ્રક્રિયા હું ગમે તે એક જોડે કરી નાખું. ચલો KNO2 જોડે કરી નાખું. તો તમે જાતે સમજશો ને. અહીંથી આ તોડી નાખવાનું છે અને શું જોડ દેવાનું છે? CH3CH2. પણ શું મળે છે આનાથી? નાઇટ્રાઇટ મળે છે. એટલે પછી આનું તમે નામ પણ લખશો, ઇથાઇલ નાઇટ્રાઇટ. મુખ્ય નિપજ લખજો. આવું નહીં લખો તો વાંધો નહીં. આ K અને Cl અલગ પડ્યા એટલે મૂકી દઈશું KCl. બરાબર. તો એવી રીતે આ બધી પ્રક્રિયાઓ તમે મને સ્ટેપ બાય સ્ટેપ લખીને મોકલજો. તો રાસાયણિક પ્રક્રિયાઓના પહેલા ભાગમાં આટલું કામ તમારે કરવાનું છે. એક તો આ ચાર્ટ યાદ રાખી લેવાનો છે. હેલો આલ્કેનની કેન્દ્રનાગી વિસ્થાપન પ્રક્રિયા, એની વ્યાખ્યા યાદ રાખવાની છે. એનું આ સ્વરૂપ, પ્રક્રિયાર્થી કોને કહેવાય, કેન્દ્રનાગી કોને કહેવાય, નિપજ કોણ છે અને અવશિષ્ટ સમૂહ કોણ છે, એ તમારે ધ્યાનમાં રાખવાનું છે. કેન્દ્રનાગી પ્રક્રિયક વિશે આટલી માહિતી યાદ રાખવાની છે કે સામાન્ય રીતે લુઈસ બેઝ તરીકે વર્તે. અને બે ઉભય ગુણધર્મી કેન્દ્રનાગી પ્રક્રિયક યાદ રાખશો તમે, CN અને NO2. અને આ એક એક કરીને પ્રક્રિયા તમારે ઇથાઇલ ક્લોરાઇડની લખવાની છે. ઇથાઇલ ક્લોરાઇડની એક એક કરીને પ્રક્રિયા મને લખી મોકલવાની છે. અને આ બધી નિપજો તમારે બનાવીને પછી મને મોકલવાની છે. એટલે ખાસ એને લખજો કયો કયો સમૂહ મળે. આ કોષ્ટક તૈયાર કરજો. આ કોષ્ટક પ્રમાણે અગાઉના પ્રકરણોમાં બધી પ્રક્રિયા આવવાની જ છે, પણ છતાં પણ આ કોષ્ટક તૈયાર હોય તો તમને પરિવર્તન ઝડપથી આવડશે. તો આજના લેક્ચરમાં આટલું રાખીએ છીએ. મળીશું ફરી કાલે પાછા નેક્સ્ટ લેક્ચરમાં.